ચાલો અહીંયા પર જો મસ્ત આવી ગયા છે દાળ ભાત, તો ચાલો આપણે દાળ ભાત જમી લઈએ. જો મસ્ત દાળ ભાત છે. હર હર મહાદેવ. કેમ છો પાર્ટી? ચલો આજે આપણી યાત્રાના કમ્પ્લીટ 56 દિવસ થઈ ગયા અને અત્યારે આપણે છે ઉત્તર કાશીમાં. હમણાં જે આપણે રોકાયેલા ને તે આપણે સામાન પેક કરીને મસ્ત બેઠા હતા, એ આમાં તરત જ બસ આવી ગઈ એટલે વિડીયો બનાવવાનું બધું આવી ગયું. બસમાં બેસી ગયા અને અત્યારના 1 વાગી ગયો છે અને અત્યારે આપણે આવી ગયા છે ઉત્તર કાશીમાં. તો આપણી સાયકલો જો, આપણી સાયકલો અહીંયા પાર્કિંગમાં મસ્ત મૂકી દીધી છે. જો બરાબર 3 સાયકલો મૂકી દીધી, મસ્ત સામાન બમાન આવ્યું બધું. અને હમણાં આપણે ઉત્તર કાશીમાં છીએ. તો હવે આપણે જવાનું છે ગંગોત્રી જવાનું છે. હવે બસ છે તો આપણે બસમાંથી જ જવાનું છે, બરાબર. એટલે કંઈ નહીં, ચાલો હવે આપણે જઈએ મસ્ત. બાકી જોઈએ લગભગ સાંજ સુધીમાં તો ગંગોત્રી પહોંચી જવાશે. અને સાયકલો બાઇકલો તો અહીં મૂકી દીધી, સામાન છે આપણી જોડે તો લઈ લેશું. બાકી આપણી સાયકલ જો મોટું પાર્કિંગ છે ને આ ભાઈનું જો, એટલે આપણે અહીંયા મૂકી છે. તો કંઈ નહીં, ચાલો હેઠા મસ્ત હવે આપણે અહીંયાથી નીકળીએ. मेरे सर पे हाथ रख तेरा ચાલો જો આપણે આ બસમાં આવી ગયા અને ચાલો આપણે આવી ગયા ગંગોત્રીમાં. જો ગંગોત્રી અને પાછા 7 વાગી ગયા છે એટલે રોકાવાનું પણ જોઈએ કેવું થાય છે રોકાવાનું. ચાલો અમને છે ને અહીંયા પર એક રૂમ મળી ગઈ છે, 400 રૂપિયામાં રૂમ મળી એટલે અમે રોકાઈ ગયા છે. બાકી જો કંઈક આવી હોટલ હતી એટલે આપણે રૂમ લઈ લીધી છે. બાકી અત્યારે આપણે જઈએ છીએ દર્શન કરવા, કેમ કે 7 વાગવાની તૈયારી છે. હજુ 7 નહીં વાગે કમ્પ્લીટ પણ તૈયારી છે અને 7 વાગે આરતી પણ થશે એટલે આપણે ફટાફટ જઈએ. બાકી નાહવાનું તો અહીંયા કંઈ કરીએ, કેમ કે અહીં ઠંડી પણ એટલી બધી છે ને, રહેવા દો નાહવાનું ચાલશે. પહેલાં આપણે દર્શન કરવા જતા રહીએ. આ જો ગેટ આવી ગયો અને આ રહ્યું ગંગોત્રી મંદિર. જુઓ આખું ગંગોત્રી મંદિર છે અને અહીંયા પર આરતી થાય છે. ચાલો પહેલાં તમને મંદિર બતાવું અને પછી તમને આરતી બતાવું. ફટાફટ જઈએ આરતીમાં, કેમ કે હવે આરતી પણ થાય છે. ચાલો ओम जय शिवला पाली रखतारी ચાલો મસ્ત આપણે આરતી જોઈ લીધી અને હવે થોડી વારમાં પાછું મંદિર હવે ખુલશે એટલે મંદિરના પણ આપણે દર્શન કરી લઈએ, બરાબર. બાકી કંઈ નહીં, ત્યાં જો ત્યાં મસ્ત મૂર્તિઓ છે મહાદેવની, તો ચાલો ત્યાંના પણ તમને દર્શન કરાવું. ચાલો ઉપર છે ને, ઉપર મંદિર છે અને અહીંયા પર જો આ જો ગંગા નદી જો યાર કેટલું પાણી ધોધમાં આવે છે જુઓ, હે ને. અને પાછો વરસાદ પણ ચાલુ છે અને અહીંયા છે ને અન્નક્ષેત્ર છે. અન્નક્ષેત્ર તમે અહીંયા આવ્યા છે અન્નક્ષેત્રમાં જમવા માટે, કેમ કે અમે મતલબ પૂછી જોયું કે અન્નક્ષેત્ર છે ને ભાઈ કીધું હા અન્નક્ષેત્ર છે એમ, એટલે અમે અહીં જમવા આવ્યા છીએ. તો હવે જમવા બેસીએ. બાકી અમારા 3 સિવાય બીજું તો કોઈ નહીં અહીંયા, તો કંઈ નહીં આપણે જમીએ. ચાલો શું આવે છે જમવામાં. મસ્ત જો આપણે જ ભોજન કરવા બેસી ગયા. જો કંઈ નહીં, ચાલો મસ્ત હવે જોઈએ શું આવે છે જમવામાં. ચાલો અહીંયા આપણે જો મસ્ત આવી ગયા છે દાળ ભાત, તો ચાલો આપણે દાળ ભાત જમી લઈએ. જો મસ્ત દાળ ભાત છે. ચાલો હા ચાલો જમી લઈએ. ચાલો આ જો અમે ગંગાજળ ભરી લીધું, બરાબર. ત્યાં જો ત્યાં નદી છે અને આ જે છે ને આ છે પ્રાચીન ભગીરથી તપસ્વી ઓમ, મતલબ કે છે ને જે ભગીરથી જે હતા ને એમને અહીંયા તપ કર્યું અને એમને છે ને ગંગાને મતલબ નીચે ઉતાર્યા, મતલબ જમીન પર ઉતાર્યા. અને જ્યારે જમીન પર સમાયા નહીં ને, મતલબ જ્યારે ગંગામાં જમીન પર સમાયા નહીં ને, ત્યારે શિવ શંકર ભોલાએ એમના જટા પર એમની જટામાં લઈ લીધા
અડધી ગંગા એટલે અડધી ગંગા જમીન પર છે અને અડધી ગંગા શિવ પર છે, એવું કાંઈક છે, મતલબ એવું ઇતિહાસ છે, બરાબર. કંઈક આવું છે, ખબર નહીં એ શું લખ્યું છે, પણ આ કંઈક એવું છે જે એમને તપ કર્યું હતું. એ તપ કર્યું હતું ને એ જગ્યા આ રહી જો, અહીંયા પર તપ કર્યું હતું એ, બરાબર. હું તમને બતાવું, જો આ જો આ તપ કર્યું હતું ને એ હોય જો ભગીરથી. કંઈ નહીં, ચાલો બહુ અંધારું થઈ ગયું છે, હવે આપણે પણ જઈએ. બાકી હમણાં મસ્ત ભોજન કરી લીધું, દાળ ભાત અને આ જળ પણ લઈ લીધું ગંગા જળથી. બાકી ચાલો હવે જઈએ આપણે રૂમ પર જ્યાં રોકાયા છે ત્યાં.